ગામમાં એક વૃદ્ધ વેપારી અને તેનો દીકરો અર્જુન રહેતા હતા. એક દિવસ વૃદ્ધ વેપારીએ પોતાના દીકરાને 2 ઘોડા આપતા કહ્યું, બેટા, આ ખૂબ જ સારી ઓલાદના 2 ઘોડા છે. મેં એમને ખૂબ જ મહેનતથી ઉછેર્યા છે. એમને કોઈ એવા દેશમાં લઈ જઈને વેચી દે જ્યાં ઘોડાઓની અછત હોય. એક એક ઘોડો 101 અસરફીઓમાં વેચાઈ જશે. અહીંથી ખૂબ દૂર દક્ષિણમાં એક એવો દેશ છે જ્યાં જઈને તું આ ઘોડા વેચી શકે છે, કારણ કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું અને સફર નથી કરી શકતો. પરંતુ તું હિંમત કર અને દૂર સુદૂરના અજાણ્યા દેશોમાં જા. શક્ય છે કે તને આ ઘોડાઓની વધુ કિંમત મળી જાય. અર્જુન આ વાત સાંભળીને એ વિચારથી ફૂલ્યો ન સમાયો કે નવી નવી જગ્યાઓ જોવા મળશે અને ખૂબ ભરવા મળશે. પણ એની સાથે જ તેના પિતાએ સલાહ આપતા કહ્યું, બેટા, એ યાદ રાખજે કે પશ્ચિમ તરફ જતો નહીં. જો તું એ તરફ ગયો તો એવા દેશમાં પહોંચી જઈશ જ્યાં બેઈમાન અને ઠગ લોકોની વસ્તી છે. ત્યાં જે કોઈ બહારનો માણસ જાય છે તે પાછો નથી આવતો. એક વખત હું પણ ત્યાં ગયો હતો, પણ મારી એ મૂર્ખાઈને મને એટલી મોટી કિંમત ચૂકવવી પડી કે હું જીવનભર યાદ રાખીશ. અર્જુને પોતાના પિતાને પૂછ્યું, આખરે જણાવો તો, જ્યારે આપ ઠગોની વસ્તીમાં ગયા હતા ત્યારે શું થયું હતું? વૃદ્ધ પિતાએ કહ્યું, બેટા, તને યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે તારો એક ભાઈ પણ હતો જેની સાથે તું રમતો કૂદતો હતો. 15 વર્ષ પહેલા મારા વેપારના સંબંધમાં હું સફર પર ગયો હતો ત્યારે તારા ભાઈને પણ મારી સાથે લઈ ગયો હતો. મેં વિચાર્યું હતું કે આ રીતે તે દેશ વિદેશની સફર પણ કરી લેશે અને લોકોની રહેણી કરણીની રીત પણ જોશે. આ રીતે તે ઘણું બધું શીખી જશે. જ્યારે અમે પોતાના દેશ પાછા આવી રહ્યા હતા ત્યારે બદનસીબે કોઈ અજાણ્યા દેશમાં પહોંચી ગયા. અમે સાંજના સમયે ત્યાં પહોંચ્યા હતા. રાત અમે એક સરાયમાં વિતાવી. લોકોની વાતચીત અને તેમની રીતભાતથી ખબર પડી કે આ એ જ ધોખેબાજ લોકોની વસ્તી હતી જેના વિશે મેં મારા વડીલો પાસેથી સાંભળ્યું હતું. હવે મને ચિંતા થવા લાગી કે બને તેટલું જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ. સવારમાં જ્યારે હું સરાયના માલિકને ભાડું વગેરે આપી રહ્યો હતો ત્યારે મેં જોયું કે સરાયના માલિકનો ભાઈ રોતો પીટતો પોતાની કિસ્મતને કોસતો ચાલ્યો આવી રહ્યો હતો. તેણે જણાવ્યું કે તેના ઘરે મરેલું બાળક જન્મ્યું છે અને આ બધું મારા કારણે થયું છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે માણસનું કહેવું હતું કે જ્યારે હું સાંજે મારા ઘોડા પરથી ઉતર્યો ત્યારે ખૂબ જોરથી હાંફી રહ્યો હતો. એક નાનો જીવડો જે ઉડીને સરાયમાંથી બહાર નીકળી રહ્યો હતો. મારા શ્વાસના જોરથી તે જગ્યાએ જતો રહ્યો જ્યાં તેની પત્ની બેઠી હતી જે બાળકને જન્મ આપવાની હતી. તેના નાકમાં તે જીવડો ઘૂસી ગયો અને એ જ કારણે તેને જોરથી છીંક આવી. છીંકના કારણે તેનું બાળક પેટમાં જ મરી ગયું. જોતામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા અને દરેક જણ એ જ માણસની તરફદારી કરી રહ્યો હતો. ટોળાએ મારા પર આરોપ લગાવ્યો કે હું જ તેના બાળકના મોતનો જવાબદાર છું. આ સજામાં તેમણે મારી પાસેથી મારો દીકરો છીનવી લીધો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. દિલ પર પથ્થર રાખીને હું ત્યાંથી પાછો આવ્યો. મારો દીકરો હજુ પણ એ જ લોકોના કબજામાં છે અને તેમની ગુલામી કરી રહ્યો હશે. તારા ભાઈની કલાઈ પર એક તલનું નિશાન છે જે બિલકુલ ચાંદ જેવું દેખાય છે. આખી વાર્તા સંભળાવ્યા પછી વૃદ્ધ પિતા રડવા લાગ્યા. અર્જુનને પોતાના પિતાની આ હાલત જોઈને ખૂબ દુઃખ થયું. એમણે અર્જુનને પોતાના પિતાને વિશ્વાસ અપાવ્યો. આપ યકીન રાખો બાબા, હું ઠગોની વસ્તીમાં હરગીજ પણ પગ નહીં મૂકું. એ પછી અર્જુન બંને ઘોડા લઈને દૂર સુદૂરના દેશમાં સફર પર રવાના થયો. થોડા દિવસ પછી તે એક નદીના કિનારે પહોંચ્યો. આ સમયે નદીમાં પૂર આવ્યું હતું એટલે નાવિકે પોતાની નાની હોડીમાં અર્જુનના બંને ઘોડા લઈ જવાની ના પાડી દીધી. નાવિક કહેવા લાગ્યો, તું જો પશ્ચિમ તરફ ચાલ્યો જાય તો ત્યાં તને કોઈને કોઈ મજબૂત હોડીવાળું મળી જશે. આ રીતે કોઈ હોડી તને નદી પાર કરાવી દેશે. જેવો અર્જુન પશ્ચિમ તરફ ચાલ્યો, અચાનક જોરદાર આંધી આવવા લાગી. અર્જુને છુપાવાની જગ્યા શોધવાની કોશિશ કરી પણ તેને માથું છુપાવવાની જગ્યા ન મળી. તે એક પહાડ તરફ ચાલવા લાગ્યો. પોતાના ઘોડા સાથે તે ખૂબ જ મુશ્કેલીથી પહાડ પર ચડી ગયો. આ સમયે આંધીનું જોર કંઈક ઓછું થઈ ગયું હતું. અર્જુને જોયું કે તે પશ્ચિમમાં ઘણું આગળ આવી ગયો હતો. તેને ખ્યાલ આવ્યો કે કદાચ આ એ જ ઠગોની વસ્તી છે. તેણે વિચાર્યું કે પાછો ચાલ્યો જાય.
ત્યારે જ તેના મનમાં બીજો વિચાર આવ્યો કે જરા જોઉં તો ખરો કે તે અજીબો ગરીબ વસ્તી જેની વાર્તાઓ તેણે સાંભળી છે તે કેવી છે અને ત્યાં કેવા લોકો રહે છે. તે પહાડના કિનારેથી ઝૂકીને નીચે જોઈ રહ્યો હતો કે અચાનક એક પથ્થર ખસ્યો અને અર્જુન ગબડતા ગબડતા એ જ ગામમાં આવી પડ્યો. તેના ઘોડા પણ સરપટ દોડતા તેની પાસે પહોંચી ગયા. સામેથી એક વૃદ્ધ માણસ આવી રહ્યો હતો. તેણે અર્જુનને પડતા જોયો તો તરત તેની નજીક આવી ગયો. અર્જુને કપડાં ઝાટકીને જલ્દીથી ઊભા થવાની કોશિશ કરી. તેને વધારે ઈજા નહોતી થઈ. તેણે જોયું કે વૃદ્ધ માણસ તેની તરફ ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે. વૃદ્ધ માણસે અર્જુનને પૂછ્યું, બેટા, તને કોઈ ઈજા તો નથી થઈ ને? અર્જુને મનોમન વિચાર્યું, ઓહો, આ વસ્તીમાં આવા નેક લોકો પણ રહ્યા છે જે બીજાને તકલીફમાં જોઈને તેમના હાલચાલ પૂછે છે. અર્જુન હજુ આ બધું વિચારી જ રહ્યો હતો કે તે વૃદ્ધનો આભાર માને ત્યાં જ વૃદ્ધે રોવા પીટવાનું શરૂ કરી દીધું. અસલ વાત એ હતી કે એક દેડકો અર્જુનની નીચે દબાઈને મરી ગયો હતો. વૃદ્ધ માણસ રોઈ રોઈને તે મરેલા દેડકાને જોઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો, મારા પ્યારા નાના બાળક, હું તારા મોતનો બદલો જરૂર લઈશ. તેના રોવા પીટવાનો અવાજ સાંભળીને ઘણા લોકો ત્યાં આવી ગયા. તે લોકો કોઈ અજાણી ભાષામાં વૃદ્ધ સાથે વાતો કરવા લાગ્યા. પછી તેમણે અર્જુનને જણાવ્યું, આ વૃદ્ધને કોઈ સંતાન નથી. તેણે આ દેડકાને જ પોતાના સંતાનની જેમ પાળ્યો હતો. તે એને ખૂબ ચાહતો હતો અને તેની સેવા કરતો હતો. હવે બિચારો વૃદ્ધ માણસ એકલો રહી ગયો છે એટલે તે આ દેડકાના મોત પર આટલો દુઃખી થઈ રહ્યો છે. એ પછી ગામવાળા પણ વૃદ્ધ સાથે રોવા પીટવા લાગ્યા. અર્જુન બુરી રીતે ગભરાઈ ગયો. તેને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરે. તેણે લોકોને પૂછ્યું, વૃદ્ધના દુઃખને ઓછું કરવા માટે શું કરવું જોઈએ? વૃદ્ધ એકદમ બોલ્યો, તારા ઘોડાઓમાંથી એક ઘોડો મને આપી દે. અર્જુને નારાજ થઈને કહ્યું, એક મામૂલી દેડકાના બદલામાં હું મારો ઘોડો ન આપી શકું. ત્યારે વૃદ્ધ કહેવા લાગ્યો, કેવી વાતો કરે છે નૌજવાન? શું ઘોડો કોઈના દીકરા કરતાં વધારે કિંમતી હોઈ શકે છે? આખરે બિચારા અર્જુનને પોતાનો એક ઘોડો તે વૃદ્ધના હવાલે કરવો પડ્યો. તે ખૂબ જ ઉદાસ અને દુઃખી થઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે તે પહાડ પર પાછું ચડવું ખૂબ મુશ્કેલ હતું એટલે અર્જુન ઘણે દૂર સુધી પગપાળા જ ચાલતો રહ્યો, જેથી ક્યાંકથી કોઈ સહેલો રસ્તો મળી જાય. થોડી વાર પછી તે એક ગામમાં પહોંચ્યો. અર્જુન ભૂખ અને તરસને કારણે બેહાલ હતો. તેણે ગામમાં જઈને એક દરવાજો ખખડાવ્યો. તે ઘરમાંથી એક માણસ બહાર આવ્યો જેની ફક્ત એક આંખ હતી. અર્જુને તેની પાસે કંઈ ખાવા પીવાનું માંગ્યું. તે માણસે જવાબ આપ્યો, હું તને ખાવાનું તો કંઈ નથી આપી શકતો, પણ હા, પાણી જેટલું જોઈએ તેટલું પી શકે છે. તે એક આંખવાળા માણસે અર્જુનને પાણી આપ્યું. પાણી પીને અર્જુને તેનો આભાર માન્યો અને પછી ચાલવા લાગ્યો. ત્યારે જ તે એક આંખવાળા માણસે તેને પૂછ્યું, ભૈયા, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે અને તારા પિતાનું નામ શું છે? જેવું અર્જુને તેને પોતાના ગામ અને પોતાના પિતાનું નામ જણાવ્યું, તે એક આંખવાળા માણસે અર્જુનનો હાથ જોરથી પકડી લીધો અને ખુશીથી બૂમો પાડવા લાગ્યો, આખરે તું મને મળી જ ગયો. હવે સાંભળ છોકરા, 20 વર્ષ પહેલા હું વેપારના સંબંધમાં તારા દેશ ગયો હતો. ત્યાં મારો બધો સામાન ચોરાઈ ગયો હતો. હું તારા પિતાને સારી રીતે ઓળખતો હતો. મેં તેની પાસે 200 અસરભીઓ માંગી હતી અને તે રાજી થઈ ગયો, પણ તેને જામીન જોઈતી હતી અને મારી પાસે આપવા માટે કંઈ પણ નહોતું. તેણે કહ્યું કે તું મને તારી એક આંખ કાઢીને આપી દે. મને પૈસાની એટલી સખત જરૂર હતી કે હું રાજી થઈ ગયો. તે મારી એક આંખ કાઢીને લઈ ગયો અને વાયદો કર્યો કે 1 વર્ષ પછી તે મારા ઘરે આવશે અને મારી એક આંખ પાછી આપી દેશે. પણ 20 વર્ષ વીતી ગયા અને તે હજુ સુધી પાછો નથી આવ્યો. હવે તો તું મારા હાથમાં લાગી ગયો છે. મારી એક આંખ પાછી આપી દે. બાપનું દેવું ચૂકવવું એ તો દીકરાની ફરજ હોય છે. તેની વાત સાંભળીને અર્જુન હેરાન થઈ ગયો. જોત જોતામાં તે એક આંખવાળા માણસની ચારે બાજુ તેના હમદર્દ લોકોનું ટોળું જમા થઈ ગયું. અર્જુન હવે રડવાની નજીક હતો. તેણે કહ્યું, મને ખબર નથી કે તારી આંખનો શું કિસ્સો છે, પરંતુ હાલ એ જણાવ કે હવે મારે શું કરવું પડશે અને તું મારો પીછો કેવી રીતે છોડીશ? તે માણસે જવાબ આપ્યો, તું તારો ઘોડો અહીં છોડીને જઈ શકે છે. બિચારો અર્જુન મજબૂર થઈને પોતાનો ઘોડો ત્યાં જ છોડી ગયો અને એકલો જ આગળ વધી ચાલ્યો. પહાડ પરથી પડવાને કારણે તેનું આખું શરીર દુખી રહ્યું હતું. દિલથી પણ તે ખૂબ દુઃખી હતો કે તેના બંને કિંમતી ઘોડા હાથમાંથી નીકળી ગયા. થાકને કારણે હવે તેનાથી ચાલાતું પણ નહોતું. ચાલતા ચાલતા તે એક બગીચામાં જઈ પહોંચ્યો અને એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યો.
થાકને કારણે તેને ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે તેણે જોયું કે બગીચામાં પાસે જ એક સફરજનના ઝાડ નીચે બે માણસો બેસીને શતરંજ રમી રહ્યા હતા. તેમને રમતા જોઈને અર્જુનના મનમાં પણ આવ્યું કે તે પોતાનું મન બહેલાવવા માટે થોડી વાર આ લોકો સાથે શતરંજ રમી લે. અર્જુન તે લોકો પાસે ગયો. તેમનામાંથી એક માણસે અર્જુનને કહ્યું, કેમ ભાઈ, શું તું પણ અમારી સાથે શતરંજ રમવા માંગે છે? અર્જુને હામાં માથું હલાવ્યું. તે માણસ કહેવા લાગ્યો, ભાઈ, જો અમારી સાથે શતરંજ રમવી હોય તો તેની એક શરત છે, અને શરત એ છે કે હારનાર માણસે જીતનાર ખેલાડી દ્વારા બતાવેલા કોઈ પણ કામને કરવું પડશે. પછી તે માણસ ઝાડ પર લાગેલા સફરજન તરફ જોઈને કહેવા લાગ્યો, જો તું શતરંજમાં હારી ગયો તો તારે મારું એક કામ કરવું પડશે. અર્જુનને લાગ્યું કે કદાચ તે માણસ તેની પાસે ઝાડ પર ચડીને સફરજન તોડાવવા માંગે છે. તેણે તરત આ વાત પર સહમતિ આપી દીધી અને તે લોકો શતરંજ રમવા લાગ્યા. શતરંજના ખેલમાં અર્જુન અનાડી સાબિત થયો અને તે હારી ગયો. હવે શતરંજ જીતનાર માણસે કહ્યું, હવે તારે મારું એક કામ કરવું પડશે. અર્જુન તરત બોલ્યો, કોઈ વાંધો નહીં ભાઈ, ભલા ઝાડ પરથી સફરજન તોડવું કયું મોટું કામ છે, હું હમણાં જ કરી દઉં છું. તે માણસે કહ્યું, તને કોણે કહ્યું કે હું તારી પાસે સફરજન તોડાવવા માંગુ છું? મારી પાસે તો તારા માટે એક બીજું કામ છે, અને તે કામ એ છે કે તારે મારા માટે સમુદ્રને ખાલી કરવો પડશે, તેનું બધું પાણી કાઢવું પડશે. જો તું આવું ન કરી શક્યો તો તારે દંડ તરીકે મને 1000 સોનાની અસરફીઓ આપવી પડશે. તે માણસની વાત સાંભળીને અર્જુનના હોશ ઉડી ગયા. તે કહેવા લાગ્યો, અરે ભાઈ, ભલા સમુદ્રને પણ કોઈ ખાલી કરી શકે છે? તે માણસે કહ્યું, હું એ બધું નથી જાણતો. આમાં શતરંજ આ જ શરત પર રમી હતી કે હારનારને જીતનારની દરેક વાત દરેક હાલતમાં માનવી પડશે. હમણાં કાં તો તું સમુદ્રનું પાણી ખાલી કરી દે, અથવા તો મને 1000 અસરફીઓ આપી દે. અર્જુન કહેવા લાગ્યો, ભાઈ, હું તો પહેલા જ આ ગામમાં આવીને લૂંટાઈ ચૂક્યો છું. મારી પાસે તો એક ફૂટી કોડી પણ નથી. હવે તે બંનેમાં આ વાતને લઈને બહેસ થવા લાગી. હજુ બહેસ ચાલી જ રહી હતી કે ત્યારે જ ત્યાં એક નોજવાન આવી ગયો. તેણે અર્જુનને રોતો જોયો તો રોકાઈને પૂછવા લાગ્યો, શું થયું ભાઈ, તું રડી કેમ રહ્યો છે? આખરે આ બધો શું મામલો છે? પરંતુ અર્જુને તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો. હવે તે આ ગામના કોઈ પણ માણસ સાથે વાત કરવા માંગતો ન હતો. તેને ડર હતો કે ક્યાંક તે કોઈ નવી મુસીબતમાં ન ફસાઈ જાય. પરંતુ તે અજાણ્યો નોજવાન અર્જુનથી વારંવાર પૂછવા લાગ્યો. દેખાવમાં તે એક ભલો માણસ લાગતો હતો. આખરે અર્જુને તે નોજવાનને જણાવ્યું કે કઈ રીતે તેના બંને ઘોડા તેના હાથમાંથી નીકળી ગયા, અને હવે આ માણસ તેને શતરંજમાં હરાવીને 1000 અસરફીઓ પડાવવા માંગે છે. નોજવાને બધી વાત ખૂબ ધ્યાનથી સાંભળીને પછી કહેવા લાગ્યો, સારું, ચાલ હું જઉં છું કે તારા ઘોડા તને કેવી રીતે પાછા અપાવી શકું છું, અને સાથે જ આ માણસ સાથે તારા ઝઘડાનો નિપટારો પણ કરાવી શકું છું. ચાલ, તું મારી સાથે રાજા પાસે ચાલ. હવે તે ત્રણેય, અર્જુન, તે નોજવાન અને ત્રીજો માણસ, રાજાના મહેલ તરફ ચાલી પડ્યા. અર્જુન અને તે નોજવાન બંને આગળ આગળ ચાલી રહ્યા હતા, જ્યારે ત્રીજો માણસ તેમની ઘણી પાછળ ધીરે ધીરે આવી રહ્યો હતો. ત્યારે જ તે નોજવાને મોકો જોઈને અર્જુનને ધીમા અવાજમાં બધું સમજાવી દીધું કે તેને રાજા પાસે પહોંચીને શું કહેવાનું છે. પાછળ પાછળ ચાલી રહેલો ત્રીજો માણસ તેમની યોજનાથી પૂરી રીતે અજાણ હતો. રસ્તામાં અર્જુન અને તે નોજવાને એક દેડકો પકડ્યો અને તેને પોતાના ખિસ્સામાં છુપાવી લીધો. જ્યારે તે ત્રણેય રાજમહેલ પહોંચ્યા ત્યારે અર્જુને રાજા સામે પોતાની ફરિયાદ રજૂ કરી. તેણે જણાવ્યું કે ગામના 2 લોકોએ તેની પાસેથી તેના 2 ઘોડા ઠગી લીધા. રાજાએ સિપાહીઓને મોકલીને તે વૃદ્ધ માણસ અને એક આંખવાળા માણસને રાજ દરબારમાં બોલાવ્યા. રાજા સામે પહોંચીને વૃદ્ધ માણસે પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું, મહારાજ, જે દેડકો અર્જુનની નીચે દબાઈને મરી ગયો તેને હું મારો દીકરો માનતો હતો, જેને મેં ખૂબ પ્યારથી પાળ્યો હતો. અર્જુને તરત પોતાના ખિસ્સામાંથી એક દેડકો કાઢ્યો અને વૃદ્ધ માણસ સામે રાખતા કહ્યું, મહારાજ, આ દેડકાને હું મારો દીકરો માનું છું. હું આ દેડકાને પહાડ નીચે છોડી દઉં છું, અને જો આ વૃદ્ધ માણસ તે પહાડ પરથી નીચે પડીને આ દેડકાને કચડી દે તો મારો બદલો પૂરો થઈ જશે. રાજાએ કહ્યું, હા, આ બિલકુલ ઠીક છે. મારા વિચારથી આ સાચો ન્યાય છે. વૃદ્ધના મુકદ્દમાનો આ જ ફેસલો છે. આ સાંભળીને વૃદ્ધ ચૂપચાપ પોતાનો ઘોડો અર્જુનને પાછો આપીને ત્યાંથી ચાલ્યો ગયો. હવે એક આંખવાળા માણસનો વારો હતો. તેણે રાજા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો. અર્જુને કહ્યું, હુજુર, એમાં કોઈ શક નથી કે મારા પિતાને અજીબોગરીબ શોખ છે.
તેમનામાંથી એક એ છે કે તે લોકોની આંખો જમા કરે છે. અમારા ગોદામમાં સેંકડો આંખો જમા છે. હું આ માણસની આંખ પાછી આપવા તૈયાર છું, પરંતુ હું તેની આંખ સાથે મેળ ખાતી બીજી આંખ ત્યારે જ શોધી શકું જ્યારે આ પોતાની બીજી આંખ પણ મને આપે. રાજાએ કહ્યું, આ ઉચિત છે. મને લાગે છે કે આવું જ થવું જોઈએ. રાજાની વાત સાંભળીને એક આંખવાળા માણસે પોતાનો ઘોડો અર્જુનને પાછો આપી દીધો અને પોતાની ખોવાયેલી આંખ પાછી લેવામાં કોઈ રુચિ ન દેખાડતા ચૂપચાપ રાજ દરબારમાંથી ચાલ્યો ગયો. હવે તે ત્રીજા માણસનો વારો હતો જેણે શતરંજના ખેલમાં અર્જુનને હરાવ્યો હતો. તેણે રાજાને કહ્યું, મહારાજ, મેં અર્જુનને શતરંજમાં હરાવ્યો છે. શરત મુજબ હવે તેણે સમુદ્રનું પાણી કાઢીને તેને ખાલી કરવો પડશે, અથવા તો બદલામાં મને 1000 સોનાની અસરફીઓ આપવી પડશે. અર્જુને કહ્યું, હુજુર, હું સમુદ્રનું પાણી ખાલી કરવા તૈયાર છું, પરંતુ પહેલા આપ આ માણસને કહો કે તે સમુદ્રમાં વહીને આવતી નદીઓનું પાણી રોકી દે. એ પછી જ હું સમુદ્રને ખાલી કરી શકીશ, કારણ કે જો મેં સમુદ્ર ખાલી કરી દીધો તો વહેતી નદીઓ તેને ફરીથી ભરી દેશે. એટલે પહેલું કામ તેનું છે કે તે એ નદીઓને સમુદ્રમાં પડતી રોકે. એ પછી જ સમુદ્રને ખાલી કરી શકાશે. અર્જુનની વાત સાંભળીને રાજા મુસ્કુરાયા અને ફરી એકવાર કહેવા લાગ્યા, બિલકુલ સાચું, તારી વાત બિલકુલ સાચી છે. આ માણસે પહેલા જઈને સમુદ્રમાં પડતી નદીઓને રોકવી પડશે. હવે તો આ ત્રીજા માણસની પણ બોલતી બંધ થઈ ગઈ હતી. તે માથું ઝુકાવીને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. એ પછી અર્જુન અને નૌજવાન બંને રાજદરબારમાંથી બહાર નીકળી આવ્યા. ત્યારે નૌજવાને કહ્યું, ભાઈ, હું તને આ વસ્તીની બહાર સુધી છોડી આવું છું, જેથી હવે તને કોઈ બીજું ઠગી ન શકે. આ રીતે તે બંને ઘોડાઓ સાથે પગપાળા ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા અર્જુનની નજર અચાનક તે નૌજવાનના કાંડા પર પડી. તો તેના કાંડા પર એ જ તલનું નિશાન હતું જે બિલકુલ ચાંદની જેમ નજર આવતું હતું. હવે અર્જુનને ખબર પડી ગઈ હતી કે આ નૌજવાન બીજું કોઈ નહીં પરંતુ તેનો ખોવાયેલો ભાઈ છે. આ જોતાં જ અર્જુને પોતાના ભાઈને ગળે લગાવી લીધો. અર્જુનના ભાઈએ તેને જણાવ્યું કે તે ઠગ અને તેની પત્ની, જેમણે તેના પોતાનો ગુલામ બનાવ્યો હતો, તેઓ હવે મરી ચૂક્યા છે અને ત્યારથી તે બિચારો આ જ તકની શોધમાં છે કે કેવી રીતે આ શહેરમાંથી બહાર નીકળી શકે. આટલા દિવસો સુધી ઠગોની વચ્ચે રહીને તે તેમની રીતભાત જાણી ગયો હતો અને જાણતો હતો કે કેવી રીતે આ ઠગો સાથે નીપડવું. બંને ભાઈ ઠગોની વસ્તીમાંથી બહાર નીકળીને દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને તેમણે પોતાના બંને ઘોડા સારી કિંમતો પર વેચી દીધા અને ખુશી ખુશી પોતાના ઘરે પાછા આવી ગયા. તેમના પિતાએ ખુશ થઈને તેમનું સ્વાગત કર્યું. મોટા દીકરાના પાછા મળી જવાની ખુશીમાં તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તો મારી વહાલી બહેનો અને ભાઈઓ, તમને આજની વાર્તા કેવી લાગી? હા, મને લાગે છે કે આ મારો વિષય નથી અને બહુ એમ કે જુદા વિષયમાં છે મેં તમને વાર્તા સંભળાવી, પણ કદાચ તમને ગમી હશે. તો હું આશા રાખું છું કે તમે આજના વિડીયોને લાઈક અવશ્ય કરશો, વિડીયોને શેર કરશો. આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને બહુ મોટી બનાવવા માટે તમે મને સપોર્ટ કરશો એવી આશા છે. જય હિન્દ, જય ભારત. ખુશ રહો, ખુશિયા બાંટતા રહો, હંમેશા સ્માઇલ કરતા રહો. જી.